પલસાણા તાલુકામાં આવેલી નાયડા પેટ્રોલ પંપ નજીક એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે। મોપેડ પર સવાર એક યુવકને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું। પલસાણા તાલુકામાં આવેલી નાયડા પેટ્રોલ પંપ નજીક એક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે। મૃતકની ઓળખ પલસાણા નાયડા વિસ્તારમાં રહેતા ગણેશ ધનસુખભાઈ રાઠોડ તરીકે કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ ગણેશ પોતાના મિત્ર સાથે અન્ય મિત્રના જન્મદિવસની ઉજવણી માટે નીકળ્યો હતો ત્યારે નાયડા પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો। ટ્રક ચાલકે પાછળથી અથડાવતા ગણેશને ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટના બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। પોલીસે ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી છે। મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને સમગ્ર પલસાણા વિસ્તારમાં આ દુર્ઘટનાના કારણે શોકની લાગણી પ્રસરી છે। મારું નામ મહેશ ધમીધર નાયકા છે। ત્યાર મેં ઘરે હતો પણ ઘરે હું ઊંઘ્યો હતો। ત્યારબાદ મારો ભાઈ ઘરે જ હતો ને ઘરે મારા ભાઈને પેલી છોકરીઓ બોલાવાવી તો મારી મમ્મી પણ ત્યાં જ હતી। મારી મમ્મીએ પણ ના પાડ્યું એને નહીં લઈ જાઓ તો પણ પેલી છોકરી 2-3 વાર મારા ઘરે આવી એને લઈ ગયા કે મારી બર્થડે છે કે આપણે ફરીને આવીએ ઉધના જવાનું છે એમ કરીને ડાયરેક્ટ એ લોકો આપણે પલસાણા હાઈવે પર લઈ ગયા ને એના પલસાણા હાઈવે પર ગાડી ડ્રાઇવિંગ આવડતી નથી। હાઈવે પર કોઈ દિવસ ડ્રાઇવિંગ કરી બી નથી। વેસમા ગામ પોલીસ ચોકી નાયડા પેટ્રોલ પંપની સામે એક્સિડન્ટ થયું છે।